નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્તે ગુજરાત સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે રાજ્યમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાનો અહેવાલ છે। તો અમદાવાદમાં છૂટોછવાયો વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ। ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર થશે। ભારે વરસાદની શક્યતા નહીવત છે। તો રાજ્યમાં 31% વરસાદની ઘટ જોવા મળી રહી છે, કારણ કે અવિરત વરસાદના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર જોવા મળશે। બે સિસ્ટમ સક્રિય હોવાની હાલ માહિતી છે। રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે। જોકે ભારે વરસાદની કોઈ શક્યતા નથી। વધુ વિગતો સાથે અમારા સહયોગી કામેશ જોડાઈ ગયા છે ન્યૂઝ રૂમથી। જે કામેશ, જે રીતે બે સિસ્ટમ સક્રિય છે, કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ રહેશે? જણાવી દઉં કે વરસાદની વાત કરવામાં આવે તો જુલાઈમાં મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને જો વાત કરવામાં આવે તો એક સપ્તાહ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા રાજ્યના વિવિધ જગ્યાએ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગઈકાલે રાતની વાત કરવામાં આવે તો મેટ્રો સિટી અમદાવાદના વિવિધ ભાગોમાં પૂર્વથી માંડીને પશ્ચિમના વિભાગમાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા। અને આજની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકની સ્થિતિ ઉપર નજર કરીએ તો 24 કલાકમાં 95 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે। તાપીના વાલોડમાં સૌથી વધુ 24 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વલસાડ શહેરમાં પણ સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। આજની જો વાત કરીએ તો જે અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે, એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે ને તેની સીધી અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે। અને તેને લઈને કહી શકાય કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે દિવસભર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું કે કેવી રીતના સિસ્ટમ સક્રિય છે ને તેની સીધી અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડી શકે છે। વાત કરીએ મેટ્રો સિટી મુંબઈની, તો મુંબઈની વાત કરીએ, મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં આગળ સતત વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તેને લઈને વાત કરવામાં આવે તો વરસાદી માહોલ યથાવત છે। છેલ્લા 72 કલાકથી મુંબઈમાં વરસાદી ઝાપટા અલગ અલગ ભાગોએ પડી રહ્યા છે ને તેની સીધી અસર હવે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે જોવા મળશે ને તેને લઈને વાત કરવામાં આવે તો મુંબઈમાં આજે દિવસભર વરસાદી માહોલ રહેશે। તેનાથી આગળ વધતા દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ભિલાડ, ઉમરગામ, નવસારી, વલસાડ અને તાપી સહિત જે સુરતનો જે ભાગ છે, દમણનો જે ભાગ જે છે, સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ત્યાં આગળ વરસાદી સિસ્ટમ સક્રિય છે ને તેને લઈને દિવસભર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વલસાડની વાત કરવામાં આવે તો વલસાડમાં 24 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આજે પણ વરસાદનું જોર વલસાડમાં યથાવત જોવા મળી શકે છે। આ સાથે જે સુરતની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં 24 કલાકમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। આજે પણ સારો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ બેલ્ટનો જે વિસ્તાર જે છે, દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, ત્યાં આગળ પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો તેમાં જૂનાગઢથી શરૂ કરીને રાજકોટ, જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથનો જે દરિયાકાંઠો છે ત્યાં આગળના ભાગોમાં પણ આજે દિવસભર વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે। આ સાથે જ વાત કરવામાં આવે જામનગરની, તો જામનગરમાં પણ આજે દિવસભર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના અત્યારે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। જી કામેશ, સમગ્ર માહિતી બદલ આભાર।